આજે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને અંતર્ધાન થયે 9 વર્ષ તારીખ અનુસાર પૂરા થાય છે। તો સ્વામી બાપાના આ અંતર્ધાન દિવસે આપના અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોના આધારે અમે પ્રશ્નોત્તરી દ્વારા આપના આશીર્વાદ પ્રાપ્ત કરીશું। આપના જીવનમાં સ્વામી એવું જોવા મળે છે કે આપ હંમેશા ગુરુમય એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઓતપ્રોત રહ્યા છો। એનો એક પ્રસંગ એવો છે કે આપ 1986માં પરદેશ પ્રવાસે પધારેલા અક્ષરધામના પ્રદર્શનો માટે। તે વખતે આપે એક એરોપ્લેનમાં મુસાફરી દરમિયાન બ્લુ બોક્સ નામના ચશ્મા એની જાહેરાત જોઈ, મેગેઝિનમાં વાંચી અને આંખના માટે એ સારા છે એવું આપની જાણમાં આવ્યું તો આપે લોસ એન્જલસના હરિભક્ત ભરતભાઈ એને પત્ર લખ્યો કે બ્લુ બ્લોક ચશ્મા $100 આવે છે તો તમારે તેની વિગત ધરાવતા પેમ્ફલેટ સાથે પરમ પૂજ્ય સ્વામી બાપાને આગ્રહ કરીને આપવાના છે। પરમ પૂજ્ય સ્વામી બાપા ખાસ વાપરે તેમ કહેજો, આ ચશ્માથી આંખનું રક્ષણ થશે। તો આપને કંઈક સારી વસ્તુ જોઈને તરત ગુરુ યાદ આવ્યા કે આ ગુરુના ઉપયોગમાં આવે એવું છે। 1997માં ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડના પ્રવાસમાં હતા તો રોજ રાત્રે આપ સુવા જાઓ ત્યારે સાથેના સંતોને કહેતા કે આજે સ્વામી બાપા ક્યાં હશે અને શું કરતા હશે એને આપણે સ્મૃતિ કરીએ। તો રોજ રાતનો આપનો આ ક્રમ હતો। તો આપ પ્રવૃત્તિ કરો છો પણ હંમેશા ગુરુમય થઈને, પ્રમુખ સ્વામીમય થઈને સેવા કરો છો। તો અમારે પણ આવું અખંડ અનુસંધાન એ ગુરુનું રાખવું હોય, આપનું રાખવું હોય તો અમે કેવી રીતે રાખી શકીએ? મહારાજ સ્વામી જે આજ્ઞા કરી છે એમાં 3 ગણેલો અને એ બાજુ આજ્ઞા અમે પાડીએ તો અનુસંધાન આપનું રહે। આપ સ્વામી ગુરુમય છો એની સાથે ગુરુમુખી પણ રહ્યા છો। તારીખ 15 જુલાઈ 2018ના દિવસે આપ સારંગપુરથી અહીંયા આણંદ આવતા હતા તો રસ્તામાં આપની ગાડી 20 જગ્યાએ રોકાઈ, કારણ કે બધા સત્સંગી ગામ આવે, બધા હરિભક્તો દર્શન કરવા આવતા હોય તો આપ એમને દર્શન આપવા ઊભા રહેતા। તો સારંગપુરથી આણંદ આવતા આપની ગાડીને 20 જગ્યાએ રોકાવવું પડ્યું અને તે 4 કલાકે આપ અહીંયા પહોંચ્યા। એટલે રાત્રે સંતોએ આપને કહ્યું કે બહુ ટાઈમ ગયો સારંગપુરથી અહીંયા આવવામાં, 4 કલાક લાગ્યા। તો આપે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ બધાને જણાવ્યો। 22 જાન્યુઆરી 1983ના દિવસે બાપા બદરપુરથી આણંદ આવવા નીકળ્યા હતા। તો આપે કહ્યું કે સ્વામી બાપાનો 1 જ કલાકનો રસ્તો હતો તો એ સવારે બદરપુરથી નીકળ્યા ને રાત્રે આણંદ પહોંચ્યા। આપણે તો કાંઈ મુશ્કેલી નથી, આપણે તેમના જેવો કાંઈ ભીડો નથી, આમ કે આપણે વાત ઉડાવી દીધી। તો આપની નજર હંમેશા ગુરુ સામે રહે છે એટલે આપણે કોઈ મુશ્કેલી લાગતી જ નથી। તો અમારે પણ આપની સામે નજર રાખવી, આ સંસારના પ્રશ્નોથી છૂટવું હોય તો આપની સામે કેવી રીતે અમે નજર રાખી શકીએ? મહારાજ સ્વામી મહારાજ કરતા છે, સંત કરતા હતા તે સામે નજર રાખવા સ્વાભાવિકપણે એ મેં
થઈ જવાય. અમારે સ્વામી આ દુનિયામાં બીજા બધા સામે નજર જતી રહે છે. ફલાણાએ આમ કર્યું, ઢીકણાએ આમ કર્યું, તો આવી રીતે બીજા સામે અમારી વૃત્તિ જાય છે એટલે પછી મુશ્કેલીઓ અનુભવાય છે. તો આપને આમ સ્વામી સામે નજર આવા બધા પ્રસંગોમાં કેવી રીતે રહેતી? બસ એ મુખ્ય છે. બીજી કાંઈ જરૂર છે. આપ સ્વામી ગુરુમય છો, ગુરુમુખી છો અને ગુરુગામી છો. આપના જીવનમાં હંમેશા ગુરુની પ્રધાનતા રહી છે. 1972માં હોલેન્ડના મુમુક્ષુ હનકોક એ આપને મુંબઈમાં મળ્યા અને હનકોક ઉપર આપનો ખૂબ પ્રભાવ પડ્યો. પાછળથી અમને જણાવેલું કે હિયર વોઝ એ પરફેક્ટ હ્યુમન બીઈંગ એઝ આઈ સો હિમ, કે મહંત સ્વામી મહારાજમાં મને પૂર્ણ માનવની પ્રતીતિ થઈ કે કોઈ પૂર્ણ વ્યક્તિ કેવી હોય એ મહંત સ્વામી મહારાજને મને જોતા અનુભવાય. તો આપના વિષયને આવું આકર્ષણ થયું. તેમ છતાં આપણે એવું કહ્યું એ હનકોકને કે હું તો કાંઈ નથી, જે છે તે પ્રમુખ સ્વામી મહારાજ છે. અને આપણે એમને મુંબઈથી ગોંડલ સ્વામી બાપાના દર્શન કરવા મોકલ્યા. 1973માં આપને કાનનું ઓપરેશન કરાવેલું. પછી આપ કેશવચંદ્ર અમીનના ફ્લેટમાં આરામ કરતા હતા. તો બાલ્કનીમાં કોઈ યુરોપિયને ભગવા લુગડા સુકાતા જોયા એટલે કુતૂહલથી ત્યાં આવી ગયો, ઉતાર્યો અને ગુરુની શોધમાં નીકળ્યા હશે અને આપને એને દર્શન કર્યા. એને શાંતિ થઈ, કાગળ થઈ. પણ આપણે એને એવું કહ્યું કે સાચા ગુરુ તો દાદરમાં મંદિર છે ત્યાં છે, પ્રભુ સ્વામી મહારાજના દર્શન કરવા જાઓ. અને હરિભક્ત સાથે આપણે એમને દાદર મંદિરે સ્વામી બાપા પાસે મોકલી આપ્યા. તો બધા આપનો મહિમા સમજે તેમ છતાં પણ આપને હંમેશા ગુરુ જ મુખ્ય રહ્યા. તો આવું અમારા જીવનમાં કેવી રીતે અમે રાખી શકીએ? બધા આપનો મહિમા સમજે તો આપને એવું ના થાય કે આપણે કંઈક છીએ. આપ સ્વામી ગુરુમય છો, ત્યારબાદ ગુરુમુખી છો, ગુરુગામી અને ગુરુનિષ્ઠ રહ્યા છો. 1975ના એક લેખમાં આપણે એવું લખ્યું છે કે આપણે તો જ્યાં સત્પુરુષની કે સંતની વાત આવે તે પ્રમુખ સ્વામીને જ સમજવા. પ્રમુખ સ્વામી મારા ગુરુ છે, જેના રૂવાડા બરાબર કોઈ હોય એવો મને અનુભવ નથી. ગુણાતીત બાગમાં મોક્ષ પદ આપવા બીજો કોઈ ગુરુ નથી, એક પ્રમુખ સ્વામી મહારાજ જ છે. તો આવી સ્વામી બાપા વિશે આપણે વાત રાખી હતી. તો અમારા જીવનમાં ગુરુ વિષયની વફાદારી એ દ્રઢ કરવા અમારે શું કરવું જોઈએ? આપ સ્વામી યોગી બાપાની સાથે 20 વર્ષ રહ્યા, 1951 થી 1971. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ સાથે આપ રહ્યા. તો યોગી બાપાની અને પ્રમુખ સ્વામી મહારાજની બાહ્ય પ્રકૃતિ જુદી જણાય. તેમ છતાંય આપને બંને ગુરુઓ વિશે સરખો ભાવ રહ્યો અને બંનેની સરખી સેવા કરી. તો આવું કેવી રીતે થઈ શક્યું? તાંત્રિક રીતે જાણીએ તો બધા એક જ છે. સૈદ્ધાંતિક રીતે બધા એક જ છે. એટલે બાપા
સૈદ્ધાંતિક રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ આપ જ છો, એવું થયું ને? સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે જુદી જુદી જગ્યાએ એમના ઉત્તરાધિકારી તરીકે આપને ઓળખાવેલા. એક તો 15 મે 1978 ના રોજ આવી વાત કરેલી. ત્યાર પછી અહીંયા વિદ્યાનગરમાં 5મી ફેબ્રુઆરી 1999 ના દિવસે આપને એમના વારસદાર તરીકે ઓળખાવેલા. ત્યાર પછી 2જી જુલાઈ 1999, 10મી જુલાઈ 2012, તો આવા ઘણા બધા પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે આપની ઓળખ આપેલી. તો આવા પ્રસંગો આપને એ વખતે જાણવા મળતા હતા કે નહોતા જાણવા મળતા? આપને પહેલી વાર ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજે આપને એમના વારસદાર ગણાવ્યા છે, તો આપને શું વિચાર આવ્યો, કેવું લાગ્યું? પ્રમુખ સ્વામી મહારાજનો બાપા અમૃત મહોત્સવ ઉજવવાનો હતો. તો એ વખતે આપને કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજના 5-7 પ્રસંગો આપ લખીને આપજો, એટલે જેવા મેં દેખ્યા એ સિરીઝ ચાલતી તેમાં મૂકી શકાય, એક લેખ લખવાનો કહેલો. તો આપને એક લેખ લખવાનું બાપા વિશે કહ્યું, પણ આપ લખવા બેઠા તેવી કલમ ચાલી કે 101 પાનાનું એક પુસ્તક આપે લખી દીધું. તો પ્રમુખ સ્વામી મહારાજ વિશે જ્યારે લખવાનું આવ્યું ત્યારે આટલો બધો ઉભરો કેમ આવી ગયો? આપ પ્રમુખ સ્વામી મહારાજ સાથે 66 વર્ષ રહ્યા, 66 યર્સ. ગુરુપદે પ્રમુખ સ્વામી મહારાજે પહેલા પણ 1951 થી આપને પરિચય થયો. તો 66 વર્ષ સ્વામી બાપાની સાથે આપ રહ્યા, તેવી કઈ બાબતો સ્વામી બાપાની આપના હૃદયને સ્પર્શી ગઈ હોય? આમ તો નિર્માની પણ એમના માલિકીનું રૂપ છે, સ્પષ્ટ દેખાય. અનેક પ્રસંગો રહ્યા છે કે જે નિર્માની પણ દેખાયા. 2010 ના વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીમાં હતા અને સ્વામી બાપા રાત્રે ભોજન લઈ રહેલા. આપ પણ સામે દર્શન માટે બેઠા હતા. છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજને જમ્યા પછી ગોળી લેવાની આવી, દવા રૂપે ગોળી. પણ સ્વામી બાપાને હંમેશા ગોળી ગળવામાં તકલીફ અનુભવાય. તો સામે આપ બેઠા હતા એટલે સ્વામી બાપાએ પૂછ્યું કે મને ગોળી ગળવામાં તકલીફ પડે છે, મહંત સ્વામી મહારાજને કેમનું રહે છે? તો આપણે કહ્યું કે હું તો જમણી બાજુની દાઢથી ચાવતો હોઉં તો ડાબી બાજુની ગોળી નીચે ઉતરી જાય ગળામાં. આવી વાત આપણે કરી તો સ્વામી બાપા એવું બોલ્યા કે તો મહંત સ્વામીને 100 વર્ષ સુધી વાંધો નહીં આવે. તો પ્રમુખ સ્વામી મહારાજની બધી આજ્ઞા પાળતા આવ્યા છે, પ્રમુખ સ્વામીની બધી રુચિ આપ પાળતા આવ્યા છે. તો આ રુચિ પણ, આ અનુવૃત્તિ પણ આપણે પાળવી પડશે, બરાબર? સ્વામી બાપા એવું બોલ્યા કે 100 વર્ષ સુધી વાંધો નહીં આવે, તો આપણે એમનું વચન રાખવું પડશે. હા કે ના? હા.